સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0 બધા ઉકેલોની 162 ઘાત કરીને સરવાળો કરતા જવાબ ખાલી જગ્યા મળે. ખૂબ મોટી ઘાત છે એટલે સિમ્પલી દર્શાવકાની અંદર કોઈ હિન્ટ છુપાયેલી કે જેની 162 ઘાત તમે મૌખિક કરી શકતા હો. તો પહેલાં આના ઉકેલો ક્યાં મળે તે થોડાક જોઈએ. તો ઉકેલ માટે પહેલું છેલ્લું પદ ભેગું લખું તો એક્સ ઘન માઇનસ 1 અને બીજામાંથી માઇનસ 2x કોમન કરી નાખું તો એક્સ પ્લસ એક્સ માઇનસ 1 ઇક્વલ ટુ 0 થાય. શું કર્યું? આ બે ભેગા લખ્યા, આમાંથી માઇનસ 2x કોમન કાઢે તો પ્લસ છે તે માઇનસ, માઇનસ તે પ્લસ. અગેન આ એ ઘન માઇનસ બી ઘન ના આવ્યો એ માઇનસ બી, એ સ્ક્વેર માઇનસ હોય તો પ્લસ બી એ બી પ્લસ 1 માઇનસ 2x એક્સ માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે એક્સ માઇનસ 1 કોમન લઈ લઈએ તો અહીંયા વધે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 2x એટલે માઇનસ એક્સ પ્લસ 1. તો આનો ઉકેલ એક તો બરાબર આવી ગયો એક્સ બરાબર 1. આના ઉકેલ તો આના ઉકેલ આ ઘનનો જે અવયવ પડે ઓમેગા થશે તો એક્સ બરાબર કેટલા થશે? એક તો માઇનસ ઓમેગા ને એક્સ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર, કેમ કે માઇનસ 1 ની જગ્યાએ પ્લસ 1 આવશે, અંદર તો પ્લસ ઓર માઇનસ √3i/2 આવશે, કેમ કે ઘનનો બીજો અવયવ આ રીતે થાય. એ ઘન માઇનસ બી ઘન મેળવશો ત્યારે તો 3 રૂટ થઈ ગયા, 1 માઇનસ ઓમેગા સ્ક્વેર. તો માગેલો સરવાળો અને એ જ કહીએ તો દરેક પદની કેટલી ઘાત કરવાની? 162. તો એકને 162 ઘાત વત્તા માઇનસ ઓમેગાની 162 ઘાત વત્તા માઇનસ ઓમેગા સ્ક્વેરની, એટલે એકની ગમે એટલી ઘાત 1, ઓમેગાની 162, ઓમેગાની 324. ઓમેગાની 3 ઘાતે 1 થાય તો આને 3 વડે ભાગી શકે છે. સરવાળો 9 છે, આ પણ સરવાળો 9, તો આ બધા એક જ થશે તો 1 1 1, કેમ કે ઓમેગા રેઝ ટુ 3n1, તો આન્સર થશે 3. તો આપણાનો જવાબ છે 3. તો આના કુલ કેટલા ઉકેલ મળે છે? 3 મળે. કુલ સરવાળો કેટલો મળે? 3. હા, મોડ z-1 પ્લસ 2y બરાબર 0. z બિલોંગ્સ ટુ સી એટલે જે કોમ્પ્લેક્સ નંબર છે, નવું કંઈ નહીં. આલ્ફા બિલોંગ્સ ટુ આ રિયલ નંબર છે. તો આલ્ફાની મિનિમમ ને મેક્સિમમ કિંમતના વર્ગનો સરવાળો કેટલો થાય? તો પહેલાં z બરાબર x પ્લસ y ધારી લઈએ તો જ આપણને કંઈક મળશે x પ્લસ y. આપેલું જે સમીકરણ થશે તો આવું થાય, x પ્લસ y પ્લસ આલ્ફા મોડ z એટલે x પ્લસ y માઇનસ 1 પ્લસ 2y બરાબર 0. આલ્ફા એટલે ખરેખર શું છે? આનો કાલ્પનિક ભાગ જે છે એનો સહગુણક હોય. તો x પ્લસ y આની વેલ્યુ શું થશે? વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ મોડ એટલે પ્લસ 2y. તો વાસ્તવિક ભાગ તો ખાલી x જ થશે જોવામાં, ને કાલ્પનિક ભાગ y પ્લસ આલ્ફા x માઇનસ 1 સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2. રાઈટ સાઈડ વાસ્તવિક ભાગ કોણ થશે? તો એક તો x આવશે, બીજો આ ભાગ, અને કાલ્પનિક ભાગ તો વાસ્તવિક ભાગ ને કાલ્પનિક ભાગ અલગ અલગ કરી દો. વાસ્તવિક ભાગ x પ્લસ આલ્ફા રૂટ x માઇનસ 1 સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એ બરાબર 0, કેમ કે આ તો રાઈટ સાઈડ 0 એટલે બંને ભાગ 0. ને ઇમેજનરી પાર્ટ થશે y પ્લસ 2 0, માટે y ની કિંમત તો મળી ગઈ આપણને કેટલી? -2. અહીંયા મૂકી દઈએ તો x પ્લસ આલ્ફા રૂટ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 y સ્ક્વેર એટલે માઇનસ 2 નો વર્ગ થશે પ્લસ 4 0.
માટે x પ્લસ આલ્ફા રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5 0 પદ સામેની બાજુ લઈ જાઓ તો આલ્ફા રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5 બરાબર કેટલા થશે -1. મારે આલ્ફા મેળવવા વર્ગ કરી સામેની બાજુ લઈ જાઓ તો આલ્ફા સ્ક્વેર કંઈક આવા મળે એક્સ સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5. હવે આલ્ફા સ્ક્વેરની મેક્સિમમ ને મિનિમમ કિંમત શોધવાની. તો અહીંથી હવે બીજી મેથડ શરૂ થાય. દાખલો પ્રમાણમાં ઘણો અઘરો જ કહી શકાય. અહીંથી હવે તમે ક્વાડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણમાં આ ટાઈપના દાખલાની રેન્જ મેળવતા તો x બિલોંગ્સ ટુ વાસ્તવિક કિંમત હોય તો ધારો કે આને y ધારી લેવા, ખૂપદ y ની જગ્યાએ y આવે તો t ધારી લઈએ. આલ્ફા સ્ક્વેર બરાબર t ધારી તો આ t બરાબર સરળતા રહે આપણને એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5. અને રેન્જ મેળવવા માટે આને આ બાજુ લાવીએ તો એક્સ સ્ક્વેર ટી માઇનસ 2x ટી પ્લસ 5 અને એક્સ સ્ક્વેર આ બાજુ આવશે 5t ઇક્વલ ટુ 0. તો એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો થશે તો t માઇનસ 1x સ્ક્વેર, એક્સનો સહગુણક માઇનસ 2tx. હવે x તો આપણને રિયલ હોય કેમ કે z લીધેલો એટલે x ને y રિયલ છે એનો મતલબ કે આનો d છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે x બિલોંગ્સ ટુ r છે માટે આ દ્વિઘાત સમીકરણનું બીજ અસ્તિત્વ ધરાવે છે અને બીજ અસ્તિત્વ ધરાવે એટલે d. અને દ્વિઘાત સમીકરણના મેથડ ખબર છે તો તમને ઇઝીલી સમજાય છે, નહીતર તમારે થિયરી રિફર કરવી પડે. d એટલે b સ્ક્વેર 4t સ્ક્વેર માઇનસ 4a c એનો ઇક્વલ ટુ 0. 4t કોમન લઈ લઈએ, બંને જગ્યાએથી આવશે ને તો t સ્ક્વેર માઇનસ 5t 4 ને t નીકળી ગયા માઇનસ માઇનસ પ્લસ 5 ગ્રેટર દેન t. 4t વધ્યા એટલે માઇનસ 5t માઇનસ માઇનસ પ્લસ 5 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો 4t 5 માઇનસ 4t ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આને પોઝિટિવ કરવા માટે નિશાની ફેરવો તો અસમતા ફરી જાય. 4 ને કંઈ ફેર પડે નહીં તો સામેની બાજુ તો 4t માઇનસ 5 લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. તો આના રૂટ થશે t બરાબર 0 અને t બરાબર માઇનસ 4/5 એટલે t બિલોંગ્સ ટુ 0 થી માઇનસ પ્લસ 5/4. t એટલે કે આલ્ફા સ્ક્વેર ની કિંમત 0 થી 5/4. આલ્ફા સ્ક્વેરની કિંમત મળી આપણને 0 થી 5/4. હવે આપણે આલ્ફાની કિંમત મેળવવાની છે. આલ્ફા સ્ક્વેરને આલ્ફાની મેક્સિમમ કિંમત જે મળે તે અને મિનિમમ કિંમત જે મળે તેનો વર્ગ. તો માટે આલ્ફા બરાબર કેટલા થશે તો આલ્ફા સિમ્પલ આના સ્ક્વેર રૂટની વચ્ચે આવશે તો માઇનસ √5/2 થી પ્લસ √5/2. કેમ કે મેક્સિમમ કિંમત 5/4 છે તો આની વચ્ચેની આવશે. સ્ક્વેર રૂટ લેશો એટલે ખબર પડી જશે. માટે આલ્ફા મેક્સિમમનો સ્ક્વેર વત્તા આલ્ફા મિનિમમનો સ્ક્વેર બરાબર આલ્ફા મેક્સિમમ √5/2 એનો સ્ક્વેર 5/4 આ પણ 5/4 એટલે કેટલા થશે 5/2 એટલે કે 2.5 અને ગુણ્યા 4 છે એ મૂકેલા નથી તો આપણે ગુણ્યા 4 કરી નાખીએ તો સિમ્પલી આપણો આન્સર કેટલો આવશે 10. ન્યુમેરિકલમાં એ રીતે સેટ કરેલું હોય તો જવાબ નજીક આવતા હોય. તો કોમ્બિનેશન કોમ્બિનેશનનો બેઝિક કન્સેપ્ટવાળો દાખલો છે -15c1 +2 15c2 -3 15c3 અપ ટુ -15 15c15 પ્લસ બીજા કામમાં 14
14C1 14C3 14C5 અપ ટુ 14C11. તો બંને માટે જો પહેલા પદ માટે આને એસ કહી દઈએ આપણે, આ સરવાળો સમેશન એસ બરાબર, તો પહેલું જનરલ ઇન્સ્પેક્શન કરીએ તો 1 સહગુણક છે તો 15C1 છે, 2 છે તો 15C2 છે, 3 હોય તો 15C3 છે, 1 9 1 ફરે એટલે -1 સહગુણક તો છે જ, એનો સરવાળો લેવાનો તો -1 ની r 15C r ગોઠવાશે. પેલું ઇન્સ્પેક્શન કરતા આવું મળે, 1 હોય તો 1, 2 હોય તો 2 અને -1 ની 2 ઘાત એટલે પ્લસ. અને r ની કિંમત ક્યાંથી લેવાશે તો r બરાબર પહેલી કિંમત 1 થી ક્યાં સુધી જવાનું છે 15, ઓટોમેટિક છેલ્લી કિંમત -15 ગોઠવાઈ જશે. અને બીજું સિમ્પલ છે કે આપણને ખબર છે કે કોમ્બિનેશન જો NC0 પ્લસ NC1 અપ ટુ NCn હોય તો 2 ની n ઘાત થાય. આમાં જો એકી લઈ લો NC1 NC0 NC2 NC4 તો 2 ની n-1 થાય. એકી લઈ લઈએ તો એ પણ કેટલી થાય 2 ની n-1. આ તો એકી કોમ્બિનેશન જ છે, એક ઘટે છે, આની ફક્ત ફેર ગોઠવણી કરીએ છીએ આપણે. 14C1 પ્લસ 14C3 14C5 અપ ટુ 14C11, છેલ્લે 14 છે જે આમાં શક્ય બને તો કેવું થશે તો 14C13. તો આ જે ઉમેર્યું તે બાદ કરી દો તો આપણા એકી કોમ્બિનેશનનો સરવાળો થઈ ગયા. આ પદ ઘટતું હતું બીજામાં, એ ઉમેર્યું તો અહીંયા બાદ કર્યું. તો પહેલામાં તો આ પદ આવું થશે, r બરાબર 1 to 15 -1 ની r ઘાત. હવે r દૂર કરવા હોય તો NCR ને એક આ પણ કોમ્બિનેશન છે, ખૂબ ઉપયોગી થશે. n ના છેદમાં r લઈ લો તો બંને એક ઘટે, યાદ રાખવાનું, એક આપણે બાદ લઈ લીધે એવું ગણવાનું. તો અહીં એ વાપરીશું કેમ કે r તો જ દૂર થશે તો આપણે સમેશન વાપરી શકીએ. તો 15 ના છેદમાં r, તો 15 - 1 કેટલા 14 CR-1 કોને લીધે લખી શકશું તો આખું ખાસ ઉપયોગી ફોર્મ્યુલા છે, લખવી તો લખી નાખજો. હવે લિસ્ટેડ કરતા જાઓ અને ફોર્મ્યુલા જેમ દાખલામાં વચ્ચે આવશે તેમ આપણે ડિસ્કસ કરતા જશું. અને આ થશે 2 ની 14 - 1 ઘાત 2n-1. એકી કોમ્બિનેશન લો અથવા બેકી, બંને માટે n-1 એક સાથે લો તો 2 ની n ઘાત. અને 14C1 -14 એટલે -14 તો આવી ગયા. બેમાંથી એક જવાબ હોઈ શકે. હવે પેલા પ્લસ થઈ જતો હોય તો ખબર નહીં, જોઈએ. તો r ઉડી ગયા. તો આ લઈ લઈએ આપણે 15 નીકળી ગયા બહાર. હવે સિગ્મા અગેન એપ્લાય કરી દઈએ તો r બરાબર કેટલા 1 લખું તો કેટલા થશે 14C0. 2 લખું તો -14C0 પ્લસ 14C1 -14C2, કેમ કે r બરાબર 3 માટે 2 આવશે. છેલ્લે r બરાબર 15 મૂકી દઉં તો r બરાબર 15 મૂકી, છેલ્લું પદ તો માઇનસ આવશે તો આ લખીએ -14C14. અને આ પદ આવી ગયું વત્તા 2 ની 13 ઘાત -14. તો આ તો એકી ને કોઈ બેકી નો સરવાળો આવી ગયો. કેવો થાય 0, કેમ કે જો બેકી માટે 2 ની 13 ઘાત થાય, એકી માટે પણ કેટલી થશે 2 ની 13 ઘાત, તો પ્લસ 2 ની 13 ઘાત ને -2 ની 13 ઘાત, આ પદ થઈ જાય 0. તો 15 ગુણ્યા 0 વત્તા 2 ની 13 ઘાત ઓછા, જો આ 0 થઈ ગયો એટલે કેટલો જવાબ આવે 2 ની 13 ઘાત. એટલે ખૂબ એકદમ કન્સેપ્ટ વાળો દાખલો હતો. જો તમને આ કન્સેપ્ટ ખબર હોય દાખલો ઇઝીલી થઈ જાય, આ ન ખબર હોય તો સાદું થોડુંક ટફ થાય. એટલે 2 ની 13 ઘાત ઓછા 14, આન્સર થશે બી. x ને 4 વડે ભાગતા શેષ 3 વધે તો 2020 વત્તા x ની 2022 ઘાત ને 8 વડે ભાગતા શેષ કેટલી મળે? તો x એ 4k પ્લસ 3 ટાઈપની સંખ્યા છે તો આને 8k પ્લસ કેટલા મૂકી શકાય અથવા 8k1 પ્લસ કેટલા મૂકી શકાય એ થાય. કેમ કે x કેવી સંખ્યા છે તો x એવી સંખ્યા છે જેને 4 વડે ભાગતા શેષ 3 મળે. તો x બરાબર તમે
4k પ્લસ 3 k બિલોંગ્સ ટુ ઝેડ મૂકી શકો છો એવી સંખ્યા છે. તો હવે 2020 વત્તા એક્સની 2022 ઘાત, તો 2020 વત્તા 4k પ્લસ 3ની 2022 ઘાત. આમાં 8 વડે ભાગી શકાય એવું કંઈક કરવું પડે. તો પેલા બે છે એમાંથી 4 તો કોમન આવશે જ, તો 4 આ કેટલા થશે, 4 કોમન કાઢીએ તો 505 520 વત્તા k પ્લસ 3 2022. આ પૂર્ણાંક કે પૂર્ણાંક તો આપણે પૂર્ણાંક થશે એટલે આ ખરેખર તો કેટલા થાય 4 અને અલગ લામ આપણું લેમડા અથવા લેમડા પ્લસ 3 2022. આની અંદર 8 લાવવાના છે. તો આને એક કામ કરી આનો વર્ગ કરી નાખો તો 4 નો વર્ગ 16 ને બધું આવશે. તો આને આ રીતે લખી શકાય 4 લેમડા પ્લસ 3 સ્ક્વેર ઉપર કેટલા થાય અડધી ઘાત લખી નાખો 1011. તો 4 લેમડા એટલે કે 16 લેમડા સ્ક્વેર, 3 ચોક 12 દુ 24 લેમડા, 3 નો વર્ગ 9. તો આમાંથી હું 8 કોમન કાઢી શકાય તો આને આ રીતે લખી શકાય. જો 8 કોમન કાઢો તો 16 એટલે 2 લેમડા સ્ક્વેર પ્લસ 3 લેમડા પ્લસ 1. 9 માંથી 8 કોમન કરે પ્લસ 1 વધે તો પ્લસ 1 1011. તો અગેન આ પદ જો લેમડા પૂર્ણાંક હતો તો આ બધા પદ કેવા પણ થશે પૂર્ણાંક. તો અગેન આ કોઈ પૂર્ણાંક હોઈ શકે તો 8 ધારો કે આને મ્યુ કહીએ 1011. તો 8 મ્યુ પ્લસ 1 છે 1011 માં વિસ્તરણ કરો તો પહેલું પદ 1, બીજું 100 8 મ્યુ, બીજું 11 C2 8 મ્યુ સ્ક્વેર 8 મ્યુ રેઝ ટુ. તો જોઈ શકો કે બીજા પદથી દરેકને 8 વડે તો ભાગી શકાય. આ પદ જે હતું એ ડિવિઝિબલ બાય 8 8 વડે વિભાજ્ય. તો આ સંખ્યા કેવી થઈ ગઈ 1 પ્લસ 8 આલ્ફા સ્વરૂપ. આલ્ફા કોઈ પણ સંખ્યા એમાં 8 કોમન આવતું હતું માટે શેષ કેટલી વધે તો 1 થઈ ગઈ કેમ કે 8 વડે ભાગતા શેષ કેટલી વધતી હતી 1. તો આનો જવાબ કેટલો આવશે 1. એટલે બાયનોમિયલનો ખરેખર દાખલો હતો બાયનોમિયલ થિયરમનો. એટલે મિનિમમ જનરલ બહુ ઈઝી કહી શકાય કેમ કે 8 વડે ભાગતા શેષ કેટલી 8 લેમડા કે 8 કોઈ પણ એક સંખ્યા પ્લસ કેટલા વધે 0 થી 0 ન વધે તો ડિવિઝિબલ થાય 1 થી 7 સુધી કોઈ પણ વધે. થિયરમનું છે t x ની 1/5 પ્લસ 1 માઇનસ x ની 1/10/t ની 10 ઘાતના વિસ્તરણમાં t થી સ્વતંત્ર પદની મહત્તમ કિંમત ખાલી જગ્યા મળે. તો પહેલાનું જનરલ પદ લઈએ એમાં t થી સ્વતંત્ર પદ એટલે t નો ઘાત 0 મુક્ત આપણને કોઈ r મળશે. આખે આખું કોઈ પદ x માં મળે પછી એની મહત્તમ કિંમત મેળવવાની છે. તો જનરલ પદ tr પ્લસ 1 NCR 10CR પહેલું પદ છે એની અહીં બાદબાકીની ઘાત એટલે 1/5 ની કેટલી ઘાત થાય 10 માઇનસ r. અને બીજું પદ છે એની r એટલે 1 માઇનસ x ની 1/10 r. તો તેથી સ્વતંત્ર પદ માટે t નો ઘાતાંક કેટલો થવો જોઈએ 0 થવો જોઈએ. તો આમાં t નો ઘાતાંક અહીંથી કેટલા આવશે 10 માઇનસ r. પછી આ છેદનો ઘાત અંશમાં એટલે માઇનસ થાય એટલે માઇનસ r. 2r બરાબર 10 થાય તો r બરાબર કેટલા થઈ ગયા 5. તો પદ કેવું થશે તો પદ બરાબર 10c5 tx ની 1/5
10 માઇનસ 5 એટલે 5, 1 માઇનસ x ને 1 ના છેદમાં 10 છેદમાં t, t5 તો ઉડી જાય, તો t થી અચળ પદ થઈ ગયું, તો આ પદ થઈ ગયું tan c5 x ની જો 5 ને 5 ઉડી ગઈ 1 ઘાત, અહીંથી વધે 1 માઇનસ x ને 1 ના છેદમાં, અને આની મહત્તમ કિંમત તો આપણું આ વિધેય બની ગયું f of x. આની મહત્તમ કિંમત લેવાની. તો f dash x tan c5 નો ગુણાકારનો નિયમ લે તો x એમનમ, તો રૂટનું વિકલન 1/2 રૂટ એટલે કે 1 માઇનસ x ને માઇનસ x ના માઇનસ 1 પ્લસ રૂટ 1 માઇનસ x એમનમ x નું વિકલન 1 એટલે આ થશે 1. તો આ થશે tan c5, સાદું રૂપ આપે તો લસાઅનો લઈ લે 2 રૂટ x, 2 રૂટ 1 માઇનસ x, ઉપર વધે માઇનસ x, 2 રૂટ એટલે પ્લસ 2, 1 માઇનસ x. આવું વચ્ચે કેમ કે આખે આખું પદ અહીંયા જાય એટલે રૂટ નીકળી જશે. તો આ થશે tan c5 માઇનસ x પ્લસ 2 માઇનસ 2x છેદમાં 2 રૂટ 1 માઇનસ x. માટે આ પદ થશે tan c5 2 માઇનસ 3x છેદમાં 2 1 માઇનસ x. હવે f dash x equal to 0 implies that આખું પદ 0 થાય તો 2 માઇનસ 3x બરાબર, તો x બરાબર કેટલા થશે 2/3, અને x બરાબર 2/3 કરતાં મોટા હશે તો પોઝિટિવ થશે, અને 2/3 કરતાં નાના તો નેગેટિવ, એટલે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટથી આપણે એની આગળ કેવું થશે મેક્સિમમ થઈ છે નક્કી જ છે. તો x બરાબર 2/3 મળી ગયા, અહીંયા કિંમત મૂકી દઈએ, માટે કિંમત તો f of 2/3 કેટલા થશે તો tan c5 x એટલે કે 2/3, 1 માઇનસ 2/3 એટલે 1/3 ની કેટલી ઘાત થાય બનાવો. હવે જો કોમ્બિનેશનમાં જવાબ નથી ફેક્ટોરિયલમાં, તો tan c5 નું આપણે ફેક્ટોરાઇઝેશન કરીએ તો n ફેક્ટોરિયલ, n માઇનસ r 10 માઇનસ 5 એટલે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 2/3 અહીંથી √3, તો 2/3 √3 10 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલનો સ્ક્વેર, તો કેવું થશે હા. અને મેક્સિમમ મિનિમમમાં ફર્સ્ટ ડેરિવેટિવ વાપરો તો સરળ પડશે, કેમ કે સેકન્ડ ડેરિવેટિવમાં હજી આનું વિકલન કરી લાંબુ કરવું પડે તમારે. ફર્સ્ટ ડેરિવેટિવ જો ક્લિયર હશે તો ખબર પડશે કે મહત્તમ કિંમત ક્યાં થાય છે, તો પહેલાં મિનિમમ હશે, ત્યારબાદ પ્લસ થાય, ત્યારબાદ કેવું થાય માઇનસ, એટલે ડાળની નિશાની ફરશે એટલે મેક્સિમમ મળી જશે. આલ્ફા પ્લસ બીટા 1 આલ્ફા ગુણ્યા બીટા માઇનસ 1, આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. p⁻n આલ્ફાની n વત્તા બીટાની n, p સબ x n, pn -1 એટલે n+1 આપ્યા, p of n માગેલા. p of n છે ન્યુમેરિકલ આન્સર છે, ક્લિયરલી દર્શાવો કે p of n આની સાથે કોઈ રિલેટેડ હોવો જોઈએ, તો જ આપ્યા હોય તો જ એનો ઉપયોગ કરી શકીએ. અને બીજું p of n આલ્ફા અને બીટાની સમાન ઘાતનો સરવાળો થાય, એટલે ધારો કે p of 1 એટલે આલ્ફા +1 બીટા +1, p of 5 આલ્ફાની 5 બીટાની 5, તો આપણે કંઈક એવું લેવું પડે કે એનો સરવાળો થાય. હજુ આલ્ફા બીટા બીજવાળું સમીકરણ નહીં તો આ બીજનો સરવાળો છે, આ બીજનો ગુણાકાર, તો પહેલાં એ લઈએ કે આલ્ફા બીટા બીજવાળું સમીકરણ કેટલું થાય x² માઇનસ બીજનો સરવાળો x, બીજનો ગુણાકાર. હવે આલ્ફા બીટાના બીજ છે તો એક્સની જગ્યાએ આલ્ફા મૂકી શકો, એક્સની જગ્યાએ બીટા, તો આપણને એવું મળે α² માઇનસ આલ્ફા માઇનસ 1 0, β² માઇનસ બીટા માઇનસ 1 0. આના પછી α² બરાબર આલ્ફા +1
बीटा स्क्वेर बराबर बीटा प्लस 1। अब अल्फा ने n-1 घात वडे गुणी नाखो तो अल्फा n आवशे अहींया। तो अल्फा ने n-1 गुणो तो अल्फा ने आ n+1 अल्फा ने n-1 गुणो अल्फा n-1 तो n+1 n आवशे। अहींया पण बीटा ने n-1 वडे गुणी नाखो तो बीटा ने n+1 बीटा रेज़ टू n आ बधानो सरवाळो करी दઈએ तो अल्फा रेज़ टू n+1 प्लस बीटा रेज़ टू n+1 तो ये शुं थशे pn+1 तो आ पद आवी गयुं pn+1 आ बधुं थशे अल्फा ने n वत्ता बीटा ने n तो p ऑफ n અને अल्फा ने n-1 प्लस बीटा ने n- p ऑफ तो बे किंमत आपी एक ज मेळववानी तो मूकी दઈએ n+1 છે 29 p ऑफ n शोधवाना છે ने n-1 કેટલા છે 11 तो p ऑफ n बराबर 29 - 11 એટલે થશે 18 માટે p ऑफ n स्क्वेर 18 નો વર્ગ થશે 324 तो આપણો આન્સર થશે 324 એટલે મેઇન હિન્ટ એ છે p ऑफ n n-1 n+1 વચ્ચે રિલેશન આ જો તમને થોડું ક્લિયર હોય દ્વિઘાત સમીકરણ તો દાખલો ઇઝીલી થઈ શકે। સાઈ z = 2 + i z બાર અને 2 + i z વત્તા i - 2 z બાર - 4i = 0 એ વર્તુળના અભિલંબો છે। i z + z બાર + 1 + i = 0 એ સ્પર્શક છે તો વર્તુળની ત્રિજ્યા કેટલી હોય તો હિડન કન્સેપ્ટ સંતાયેલો છે જો ક્લિયર હોય તો દાખલો ઇઝીલી થઈ શકે। વર્તુળના અભિલંબો હંમેશા તેના કેન્દ્રમાંથી પસાર થાય ધારો કે કોઈ વર્તુળ હોય તો કોઈ સ્પર્શક હશે જેટલા અભિલંબ હોય એક આ અભિલંબ હોય આ બીજો અભિલંબ તો એનું છેદ બિંદુ એ શું વર્તુળનું કેન્દ્ર થશે એટલે આ બંને x y z માં લઈને છેદ બિંદુ મેળવીએ ત્યાં વર્તુળનું કેન્દ્ર મળી જાય અને સ્પર્શકનું સમીકરણ આપ્યું છે તો કેન્દ્રથી સ્પર્શકનું જે અંતર મળશે એ આપણને રેડિયસ r મળશે એટલે પહેલા ત્રણે ત્રણને આપણે xy સ્વરૂપે મેળવીએ તો પહેલા માટે મેળવીએ z બરાબર x + y મૂકું તો પહેલો અભિલંબ n1 નામ આપીએ નોર્મલ 1 કેટલો થશે તો 2 - i z એટલે x + yi બરાબર 2 + i z બાર એટલે x - yi સાદુરૂપ આપીએ 2x + 2y i minus xi minus yi square ને i square એટલે -1 minus plus y i square minus એટલે plus આ બાજુ 2x minus 2y i plus xi minus plus y i square થશે એટલે ઉડી જશે તો જે કેન્સલ થતા તે ઉડાડી દઈએ 2x y આખા પદ આ બાજુ આવે 2y + 2y એટલે 4y i minus 2x i = 0 એટલે આનું સાદું રૂપ આવી ગયું x બરાબર 2y પહેલો નોર્મલ આવો છે x બરાબર 2y i વાળો સાદું રૂપ ઉડાડીને કેન્સલ કરી દીધું। બીજો નોર્મલ n2 લઈએ કેટલા છે તે જોઈએ અહીંયા લખીએ n2 એટલે આ બીજો નોર્મલ લઈએ છીએ આપણે એનું સાદું રૂપ લઈએ કેટલું થાય છે તો 2 + i z means x + yi પછી થશે i - 2 તો પ્લસ i - 2 z બાર એટલે x - yi અને -4i બરાબર 0 સાદુરૂપ આપણે એક્સપાન્શન કરીએ તો પહેલું થશે 2x + 2yi ત્રીજું થશે ix xi
ચોથું થશે y² એટલે -1 એટલે -y. અહીંયા લઈએ xi, બીજું થશે -i², i² એટલે માઇનસ માઇનસ પ્લસ y, -2x માઇનસ માઇનસ પ્લસ 2y i -4i 0. સાદું રૂપ લઈએ વાસ્તવિક ભાગ +2x -2x તો ઉડી ગયો, 2yi + 2yi 4yi +xi +xi +2xi -y તો ઉડી ગયા અને -4i = 0. i વડે ભાગી નાખે 2i વડે તો ખરેખર શું થાય, x + 2y - 2 = 0. તો આ બે આપણને અભિલંબ મળી ગયા. હવે બંનેનું છેદબિંદુ 1 અને 2 પરથી x ની જગ્યાએ 2y મૂકી દઉં તો 2y + 2y = 2 સામેની બાજુ થશે. 4y = 2 મીન્સ y બરાબર કેટલા થઈ ગયા, 1/2 થઈ ગયા. કેમ કે 4y = 2 તો y = 2/4 એટલે 1/2. y 1/2 તો x બરાબર કેટલા થઈ ગયા, 2 × y, 2y એટલે 1. માટે આ વર્તુળનું કેન્દ્ર મળ્યું આપણને. કેન્દ્ર કેટલું મળ્યું, 1/2. કેન્દ્રનો આ વર્તુળથી આ સ્પર્શક છે, સ્પર્શકનું સમીકરણ મળ્યું, તેનાથી અંતર થોડીક ગણતરી હતી પણ આવડી શકે જેમાં સારું જ કહેવાય. તો સ્પર્શક માટે અહીંયા લઈએ i × x + yi + z બાર x - yi + 1 + i = 0. તો i અંદર લઈ જાય તો xi + yi² i² એટલે -1 તો થશે -y + x - i + i = 0. તો સાદું રૂપ લઈએ તો i વાળું પદ x - y x - y + 1i અને બીજું પદ પણ કેટલું થશે, x - y + 1 = 0. એટલે ખરેખર પદ કેવું થયું, બંને સાઈડ 0 એટલે સ્પર્શક થઈ ગયો x - y + 1 = 0. માટે ત્રિજ્યા કેટલી થશે, ત્રિજ્યા તો રેડિયસ r બરાબર કેન્દ્રનું સ્પર્શકથી અંતર ત્રિજ્યા થશે તો ત્રિજ્યા બરાબર મોડ x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 1/2 + 1/√a² + b², 1 + 1 એટલે